સુરતના કામરેજ તાલુકામાં વલથાણા પાસે વેપારીના અપહરણ કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને આરોપીએ વેપારીની કારને ટક્કર મારીને તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। વેપારીએ અપહરણકર્તાઓની બચવા કાર ઝડપી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, છતાં અપહરણકર્તાઓએ પીછો કરી તેને પકડી લીધો અને પોતાની કારમાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં વેપારી પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણીની પણ માંગ કરવામાં આવી હતી। વેપારીએ પોતાના મિત્રને ખંડણીની રકમ આપવાની વાત કહી, જેની જાણ વેપારીની પત્નીને થતાં તેણે તરત જ કામરેજ પોલીસનો સંપર્ક કર્યો હતો। કામરેજ પોલીસે આરોપી જતીન લાઠિયા અને શુભમ લખાણીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય અપહરણકર્તાઓને વેપારીની ઢોરમાર મારી રસ્તા ઉપર ઉતારી ભાગી ગયા હતા। અનુ ચાવડા, શૈલેષ અમૃત સોલંકી અને કાનુ કુડી અને જયેશ દુલારા નામના શખ્સોએ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પણ હાથ ધરી છે। સુરત સિટીના એક રહેવાસી છે ઋષિક દેસાઈ, એ પોતે એક પોતાના કામથી જઈ અને પરત ફરતા હતા। એ દરમિયાન એક ગાડીમાં 4 જેટલા ઈસમો આવી અને એને પોતાની ગાડીમાંથી બહાર કાઢી આરોપીઓએ એને પોતાની ગાડીમાં ખેંચીને બેસાડી દીધો અને ત્યારબાદ એક ફાર્મ ઉપર લઈ જઈ અને એની પત્નીને એને લાખો રૂપિયાની ડિમાન્ડ કરી રેન્સમ, અને કે જો તમે આટલા રૂપિયા લઈને આવો તો જ તમે